અરે, એક વાત ક્યારે વિચારી છે કે આપણી આ પૃથ્વી બધી જગ્યાએ એકસરખી સપાટ કેમ નથી? ક્યાંક એકદમ ઊંચા પહાડ છે તો વળી ક્યાંક દૂર દૂર સુધી ફેલાયેલા મેદાન. આવું કેમ હશે? ચાલો, આજે આપણે આ બધા જ સવાલોના જવાબ શોધવા નીકળીએ પૃથ્વીના અલગ અલગ આકારોની એક મજેદાર સફર પર. પૃથ્વીના આ જે જુદા જુદા આકાર છે ને, એને ભૂમિ સ્વરૂપો કહેવાય છે. સાવ સહેલી ભાષામાં કહીએ તો આ પૃથ્વીના અલગ અલગ શેપ્સ છે. જેમ કે અહીં દેખાય છે એના 3 મુખ્ય પ્રકાર છે: પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો. તો ચાલો આપણી આ રોમાંચક સફરની શરૂઆત કરીએ. આપણો સૌથી પહેલો પડાવ છે પૃથ્વી પરની સૌથી ઊંચી જગ્યાઓ, એટલે કે પર્વતો. ચાલો તો સીધા જઈએ આકાશ સાથે વાતો કરતા આ વિશાળ પર્વતોની દુનિયામાં અને સમજીએ કે આખરે તે બને છે કેવી રીતે. સૌથી પહેલા વાત કરીએ ગેડ પર્વતની. હવે આ પ્લેટો શું છે? જુઓ, આપણી પૃથ્વીની જમીન છે ને, એ નીચેથી મોટા મોટા ટુકડાઓ પર ટકેલી છે, જેને પ્લેટો કહે છે. જરા કલ્પના કરો કે 2 ગાલીચાને સામસામે ધક્કો મારીએ તો વચ્ચે કેવી કરચલીઓ વળી જાય. બસ બરાબર એ જ રીતે જ્યારે આ 2 પ્લેટો એકબીજા સાથે ટકરાય છે ત્યારે વચ્ચેની જમીન ઉપર તરફ વળીને ગેડ પર્વત બનાવી દે છે. અહીં આ ચિત્રમાં એ બહુ જ સરસ રીતે દેખાઈ રહ્યું છે. એશિયામાં આવેલો આપણો હિમાલય અને યુરોપનો આલ્પ્સ પર્વત, આ બંને ગેડ પર્વતના ખૂબ જ જાણીતા ઉદાહરણો છે. હવે આવે છે ખંડ પર્વત. ક્યારેક શું થાય ખબર છે? જમીનની અંદર તિરાડો પડવાથી જમીનનો એક મોટો ટુકડો, જાણે કોઈ લિફ્ટ હોય ને એમ, કાં તો ઉપર ઉચકાઈ જાય છે અથવા તો નીચે સરકી જાય છે. આ જે ઉપર ઉચકાયેલો ભાગ છે, બસ એને જ ખંડ પર્વત કહેવામાં આવે છે. આ સ્લાઇડમાં એની રચના એકદમ સ્પષ્ટ રીતે બતાવી છે. અને મજાની વાત તો એ છે કે આપણા ભારતમાં આવેલી સાતપુડા અને વિંધ્યની પર્વતમાળાઓ આવા જ ખંડ પર્વતો છે. આપણો આગળનો પ્રકાર છે જ્વાળામુખી પર્વત. જ્યારે પૃથ્વીના પેટાળમાંથી ગરમ ગરમ લાવા, રાખ અને પથ્થરો ધડાકા સાથે બહાર ફેંકાય છે, ત્યારે એ બધું એક જગ્યાએ જમા થઈને ઠરી જાય છે. અને વારંવાર આવું થવાથી એકની ઉપર એક થર જામીને શંકુ આકારનો પર્વત તૈયાર થઈ જાય છે. આ ચિત્રમાં બરાબર એ જ દેખાય છે કે કેવી રીતે લાવાનું એક પછી એક સ્તર જામીને આખો પર્વત બને છે. જાપાનનું માઉન્ટ ફુજી આનું એક ખૂબ જ પ્રખ્યાત ઉદાહરણ છે. અને છેલ્લો પ્રકાર છે અવશિષ્ટ પર્વત. આ કોઈ નવા બનેલા પર્વતો નથી, પણ લાખો, કરોડો વર્ષો જૂના પર્વતો છે. સમય જતાં પવન, વરસાદ અને બરફના કારણે તે સતત ઘસાતા રહે છે અને નાના થતા જાય છે. એટલે કે આ મોટા પર્વતોના બચેલા ભાગો છે. આ સ્લાઇડ પર આ ઘસારાની પ્રક્રિયા બહુ સુંદર રીતે દર્શાવી છે. અને આપણા ભારતમાં આવેલી અરવલ્લીની પર્વતમાળા એ દુનિયાના સૌથી જૂના અવશિષ્ટ પર્વતોમાંથી એક ગણાય છે. અને પર્વતોની વાત ચાલતી હોય અને માઉન્ટ એવરેસ્ટને કેમ ભૂલાય? તેની ઊંચાઈ છે પૂરા 8,848 મીટર, મતલબ કે આપણી પૃથ્વી પરનું સૌથી ઊંચું શિખર. ચાલો હવે પર્વતોની ઊંચી ટોચ પરથી નીચે ઉતરીએ અને આપણી સફરના બીજા પડાવ પર જઈએ. અને આ પડાવ છે પૃથ્વીના વિશાળ ટેબલ જેવા ઉચ્ચ પ્રદેશો. તો પર્વત અને ઉચ્ચ પ્રદેશમાં મુખ્ય ફરક શું છે? અરે બહુ જ સરળ છે. અહીં આ જુઓ, પર્વતની ટોચ શિખર જેવી અણીદાર હોય છે, જ્યારે ઉચ્ચ પ્રદેશનો ઉપરનો ભાગ કોઈ ટેબલની જેમ એકદમ સપાટ અને પહોળો હોય છે. બસ આ જ તેની ખાસ ઓળખ છે. એટલે કે ઉચ્ચ પ્રદેશ એક એવો ભૂમિભાગ છે જે આજુબાજુની જમીન કરતાં ઊંચો હોય, સામાન્ય રીતે 180 મીટરથી પણ વધારે, અને જેનો ઉપરનો ભાગ મોટો અને સપાટ હોય. આ ચિત્રમાં જોઈ શકાય છે કે ઉચ્ચ પ્રદેશ કેવો દેખાય. તે 2 પર્વતોની વચ્ચે પણ હોઈ શકે છે, અથવા તો નીચાણવાળા વિસ્તારમાંથી સીધો જ ઊંચો આવેલો પણ હોઈ શકે છે. ચાલો ઊંચાઈઓથી હવે આપણે વિશાળ, સપાટ અને જ્યાં નજર પહોંચે ત્યાં સુધી ફેલાયેલા નીચાણવાળા વિસ્તારો તરફ જઈએ. આપણી સફરનો આગળનો પડાવ છે મેદાનો. મેદાન એટલે એવો વિશાળ અને લગભગ સપાટ જમીનનો વિસ્તાર જ્યાં બહુ ઝાડપાન ન હોય અને જેની ઊંચાઈ દરિયાની સપાટીથી સામાન્ય રીતે 180 મીટરથી ઓછી હોય છે. મેદાનો પણ અલગ અલગ રીતે બને છે હો. જેમ કે સંરચનાત્મક મેદાન મોટે ભાગે દરિયા કિનારે જોવા મળે છે. ઘસારણના મેદાન પવન અને પાણીના ઘસારાને કારણે સપાટ બને છે, અને નિક્ષેપણના મેદાન તો
નદીઓ પોતાની સાથે લાવેલો ફળદ્રુપ કાપ પાથરીને બનાવે છે. અને હવે આપણી સફરનો છેલ્લો અને સૌથી ઝડપી પડાવ. ચાલો એકદમ ફટાફટ જોઈ લઈએ એ જગ્યાઓ જ્યાં પાણી અને જમીન એકબીજાને મળે છે, એટલે કે દરિયા કિનારાના આકારો. સૌથી પહેલા છે ઉપસાગર. આ સમુદ્રનો એવો ભાગ છે જે જમીનની અંદર સુધી વળાંક લઈને ફેલાયેલો હોય, જાણે દરિયો જમીનને મળવા આવ્યો હોય. પછી આવે છે ટાપુ. અરે આ તો બધાને ખબર જ હોય. ટાપુ એટલે જમીનનો એવો ટુકડો જેની ચારેય બાજુ માત્ર પાણી જ પાણી હોય, એકદમ સરળ. હવે છે ભૂશેર. ભૂશેર એટલે જમીનનો એવો અણીદાર છેડો જે દરિયાની અંદર સુધી લંબાયેલો હોય. આપણા ભારતમાં કન્યાકુમારી આનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે. અને અંતમાં છે દ્વીપકલ્પ. આ એક એવો ભૂમિભાગ છે જેની 3 બાજુ પાણી હોય અને એક બાજુ તે મુખ્ય જમીન સાથે જોડાયેલો હોય. ખબર છે, આપણો દક્ષિણ ભારતનો આખો વિસ્તાર એક બહુ મોટો દ્વીપકલ્પ જ છે. તો આ હતી આપણી પૃથ્વીના અલગ અલગ આકારોની મજેદાર સફર. હવે એક સવાલ, આપણે જે જગ્યાએ રહીએ છીએ ત્યાં આમાંથી કેવા પ્રકારનો આકાર જોવા મળે છે? શું ત્યાં પર્વત છે, મેદાન છે કે પછી દરિયા કિનારો છે? પોતાની આસપાસ જરા નજર કરજો અને શોધી કાઢજો.